પ્રેમ એ રૂપ અને પૈસાનો મોહતાજ નથી. મિત્રો, આ વિડીયોને અંત સુધી જોશો તો પ્રેમનું ખરેખરું મૂલ્ય આપને સમજાશે. રાહુલ વર્કશોપથી થાકીને લોચપોચ થઈ પોતાના આલિશાન ફ્લેટમાં આવ્યો હતો. થોડું માથું દુખતું હતું અને બપોરે જમ્યો પણ નહોતો. નીંદર આવી રહી હોવાથી બૂટ કાઢ્યા વગર જ પથારીમાં પડ્યો. તેવામાં તેના વોટ્સઅપના રિંગટોન સતત વાગી રહ્યો હતો. જેથી કંટાળેલા રાહુલે ચેક કર્યું તો એક ગ્રુપમાં તેને મિત્ર સંજયે તેને જોડ્યો હતો, જેમાં જાત જાતના અને ભાત ભાતના ગુલાબના ફોટો વારે ઘડીએ કોઈ મૂકતું હતું. રાહુલનો મગજ ગયો અને ગુલાબના ફૂલ મૂકનારને નવરી બજાર, સમયની બરબાદી અને ઇન્ટરનેટનો સદુપયોગ કરતા ન આવડતું હોય તો શું કામને નેટ વાપરે છે તેવા ન કહેવાના મેસેજ એક પછી એક છોડીને પોતે સ્વિચ ઓફ કરીને ફોન સૂઈ ગયો. પરંતુ નીંદર તો સંજયની ઉડી ગઈ હતી. સંજય રાહુલને ફોન પર ફોન કરવા લાગ્યો, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ હતો. સંજય રાધિકા સાથે લગ્ન કરીને સુખી જીવન દિલ્હીમાં ગુજારતો હતો. મિત્રો માટે તેણે વોટ્સઅપ ગ્રુપ આજે જ બનાવ્યું હતું, જેમાં તેણે રાધિકાની મિત્ર સેજલને એડ કરી હતી. સેજલ ખૂબ નાજુક સ્વભાવની હતી, નમ્ર છોકરી હતી. રાહુલે તોછડાઈ ભર્યા મેસેજ કરતા તે ખૂબ રડી રહી હતી. રાધિકાને પણ ગુસ્સો આવ્યો હતો. રાહુલે આ ઉદ્ધતાઈ ભર્યા વર્તન અંગે માફી માંગવી જોઈએ તેવી નવા જ બનેલા ફ્રેન્ડ્સ ફોર એવર ગ્રુપમાં ચર્ચા ચાલી. પરંતુ રાહુલ તો મોબાઈલ ફોન બંધ કરીને ઘસઘસાટ સૂઈ ગયો હતો. રાહુલે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરીને નોકરી શરૂ કરી હતી, જેના જીવનમાં કોઈ છોકરી દૂર દૂર સુધી નહોતી. એક માતા સિવાય બહેન પણ ન હોવાથી તેને લેડીઝનો ખાસો અનુભવ જ નહોતો. ઇવન રાહુલને તો સ્કૂલ કોલેજમાં પણ પુરુષોએ જ ભણાવ્યો હતો. થોડા બરછટ સ્વભાવનો રાહુલ લાગણીહીન વર્તન કરવા લાગ્યો હતો. સવારે ફ્રેશ થઈને રાહુલે મોબાઈલને સ્વિચ ઓન કર્યો તે સાથે જ સંજયના મેસેજ અને મિસ્ડ થયેલા કોલનો ઢગલો હતો. સંજયને ફોન કરીને રાત્રે પોતે થાક્યો હોવાથી ખરા ખોટા મેસેજ કર્યા હોવાનું કહી માફી માંગી રહ્યો હતો. ત્યારે સંજયે કહ્યું કે સેજલ ખૂબ કોમળ સ્વભાવની છે, તારે મારી નહીં પરંતુ તેણીની માફી માંગવી જોઈએ. જેથી રાહુલે સૌપ્રથમ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી સેજલની માફી માંગી અને બાદમાં પર્સનલ મેસેજ પણ કર્યો. તેમ છતાં કોઈ જવાબ નહોતો મળતો. ઘરમાં ભારે લાડકોડ અને સુખ સાહેબીમાં ઉછરેલી સેજલે કોઈ દિવસ ઊંચો અવાજ સાંભળ્યો નહોતો. કાકા બાપા અને મામા માસીમાં એકમાત્ર દીકરી હોય, બધા તેને ખૂબ પ્રેમથી રાખતા અને સ્વભાવે સરળ સેજલ સંસ્કારી હોવાની સાથે કોઈ દિવસ તેને ઠપકો સાંભળવો પડ્યો નહોતો. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને તે પણ સારી કંપનીમાં સોફ્ટવેર બનાવવાનું કામ કરતી હતી. રાહુલને 2 કલાકે પણ મેસેજનો જવાબ ન મળતા તેને ટેન્શન થવા લાગ્યું અને સીધો સેજલને ફોન કર્યો. સામે છેડે અડધી પડધી નીંદરમાં કોલ રિસીવ કરીને સેજલે જવાબ આપ્યો, પરંતુ જેવો તેને કહ્યું કે મેં કાલે તમને મેસેજમાં ન કહેવાનું કહ્યું તે બદલ સોરી, એટલું સાંભળતા જ સેજલની પૂરી નીંદર ખુલી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રાહુલને સમજાયું નહીં કે કેવી રીતે સાંત્વના આપવી અને ફોન કટ કરી નાખ્યો. પછી સીધો સંજયની પત્ની રાધિકાને ફોન જોડી સમગ્ર હકીકત કહી. રાધિકાએ તેને સમજાવ્યો કે સેજલ ખૂબ સરળ છે, એટલે તેણી માની તો જશે, પરંતુ તારે થોડી કસરત કરવી પડશે. માફી માટે બાદમાં રાહુલ સવાર સાંજ સોરીના મેસેજ અને ઇમોજી મોકલતો રહ્યો. સાથે જ સેજલની પસંદગીની શાયરીઓ પણ મોકલતો હતો. એવામાં ક્યારે સેજલે તેને માફ કરી દીધો અને ક્યારે બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ તે ખબર જ ના પડી. દિવસો પસાર થતા ગયા તેમ બરછટ રાહુલમાં પણ હૃદય ધબકવા લાગ્યું હતું. કોલેજમાં કોઈ દિવસ છોકરી સાથે હસીને વાત ન કરનારો રાહુલ હવે સેજલ માટે નત નવી શાયરીઓ શોધતો હતો. લોખંડ સાથે કામ કરનારો રાહુલ હવે નરમ પડી ગયો હતો. સેજલ સાથે તેને પ્રેમ થઈ ગયો હતો, પરંતુ તે માત્ર ને માત્ર વોટ્સઅપના મેસેજ થકી જ. તેણે સેજલની તસવીર સુદ્ધા જોઈ નહોતી. સેજલ વોટ્સએપ ડીપીમાં પણ રોજે રોજ ગુલાબના ફૂલો જ મૂકતી હતી. એક દિવસ રાહુલે પોતાનો પ્રેમનો એકરાર પણ મેસેજમાં જ કર્યો. સામે સેજલે પણ સ્વીકાર કર્યો, પરંતુ તેના મનમાં હજુ થોડો સંકોચ હતો જે રાહુલ પારખી ન શક્યો. રાહુલ સેજલનો ચહેરો જોવા વિડીયો કોલ કર્યો ત્યારે સેજલે ફોન કટ કરી મેસેજ કર્યો કે જ્યારે મળીશું ત્યારે જોઈ લેજે.
એકલા જ ઉછરેલા રાહુલને હવે સેજલનો સાથ જોઈતો હતો. તેમાં વધારે ઉત્સુક થઈ તેણે મળવાનું આયોજન પણ કરી લીધું. પરંતુ તેના આયોજન પર પાણી ફેરવતા સેજલે કહ્યું કે હું 8 દિવસ પછી દિલ્હીથી બેંગ્લોર આવીશ. માથા પર ગુલાબ હશે ને ખભા પર સાથિયા સાથેનો ડ્રેસ પહેરીને આવીશ. તું મને એરપોર્ટ પર લેવા આવજે. રાહુલે દિવસની રાહ જોવામાં સેકન્ડે સેકન્ડ ગણવા લાગ્યો હતો. એવામાં સેજલ એ દિવસે આવવાની હતી તે દિવસે તે બેંગ્લોર એરપોર્ટ પર 2 કલાક વહેલો પહોંચી ગયો હતો. સેજલ સાથે બેંગ્લોરમાં ક્યાં ક્યાં ફરીશ, શું જમીશ, કોને મળીશ, પહેલો શબ્દ શું કહીશ તે સહિતનું પ્લાનિંગ રાહુલે કરી રાખ્યું હતું. સેજલની દિલ્હીથી ફ્લાઇટ આવ્યાનું એનાઉન્સ થતાં જ રાહુલના દિલના ધબકારા વધી ગયા હતા અને સેજલે આપેલી મળવાની ઓળખાણ પ્રમાણે તે માથે ગુલાબ અને ખભા પર સાથિયાવાળી યુવતીની શોધમાં પડી ગયો. અચાનક તેને લોકોના ટોળા વચ્ચેથી એક માથે ગુલાબ અને સ્વેટર પર સાથિયાવાળી મહિલા દેખાઈ. પરંતુ તેણી એકદમ કદરૂપી હતી. ચહેરા પર એસિડ કોઈએ નાખ્યું હોય તેવો વિકૃત ચહેરો હતો. રાહુલના તમામ સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા હતા. વોટ્સએપના મેસેજમાં જે કલ્પના કરી હતી તેવી તો આ સેજલ નહોતી. એક સમયે તેને ત્યાંથી જતા રહેવાનું મન થયું, પરંતુ પછી વિચારે છે કે મેં તો સેજલના આત્માને પ્રેમ કર્યો છે, દેહને નહીં. વિચારતો હતો ત્યાં એ મહિલા તેની પાસે આવી ગઈ. રાહુલે ખૂબ પ્રેમ અને હેતથી તેને આવકારી અને કહ્યું કે હું રાહુલ, કેમ છો તમે, કેવો રહ્યો પ્રવાસ? રાહુલનો ઉમળકો પામી ચૂકેલી મહિલાએ તરત જ કહ્યું કે હું તમારી સેજલ નથી, તમારી સેજલ તો ત્યાં છે, એમ કહીને આંગળીથી નિર્દેશ કર્યો. ત્યાં રાહુલના હોશ ઉડી ગયા. એક સ્વરૂપવાન અને કલ્પનામાં પણ ન કરેલી સુંદર યુવતીને જોઈને રાહુલની આંખો ફાટી રહી. રાહુલ ક્ષણભર તો કંઈ બોલી ન શક્યો. પછી કહ્યું, તમે કોણ છો? ત્યારે મહિલાએ કહ્યું કે પ્લેનમાં સેજલને હું મળી હતી, તેણે તમારી લવ સ્ટોરી કહી, એટલે અમે શંકાનું સમાધાન કરવા આ ગેમ રમી હતી. જોકે તમે સેજલના દેહને નહીં પરંતુ આત્માને પ્રેમ કર્યો હશે તો તમે સ્વીકારશો, નહીં તો બાય બાય કહીને જતા રહેશો. પરંતુ સેજલની પરીક્ષામાં તમે પાસ થયા છો, એટલે સેજલ હવે તમારી. મિત્રો, જીવનમાં માત્ર ચહેરા જ નહીં, આત્માને પ્રેમ કરી જોજો.